વેરા તાલુકાના મદાવ ચિખલદા થઈ વેલદા રસ્તા પર રાત્રિ દરમિયાન માટી ચોરો જાહેર રસ્તા પર માટી નાખીને ચૂમંતર થઈ ગયા। તાપી જિલ્લાના વેરા નજીક આવેલા મદાવ ગામે રાત્રિના સમયે ઈંટના ભટ્ટા પર માટી ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। સૂત્રો દ્વારા મળેલી માહિતીના આધારે પત્રકારોએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં રાત્રિના અંધારામાં માટી ભરેલા ટ્રકો દ્વારા ઈંટના ભટ્ટા પર માટી ઠાલવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે। મદાવ ચિખલદા વેલદા રોડ પર માટી ચોરો દ્વારા ટ્રકો મારફતે માટી નાખીને ઝડપથી ફરાર થઈ જવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોનો આક્ષેપ છે કે જિલ્લામાં રેતી અને માટી માફિયાઓ બેફામ બની દિવસ રાત ખનીજ ચોરી ચલાવી રહ્યા છે, છતાં સંબંધિત વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જાહેર રસ્તાઓ પર બેદરકારીથી દોડતા વાહનોને કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે। ગત દિવસોમાં કુકરમુંડા ખાતે રેતી ભરેલા ડમ્પરથી અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયાની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી, ત્યારે વેરા તાલુકામાં પણ આવી દુર્ઘટના બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે માટી ચોરો સામે કાર્યવાહી કરવા તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ કેમ નિષ્ક્રિય છે, તેમજ ઈંટના ભટ્ટા પર ગેરકાયદેસર રીતે માટી ઠાલવતા હોવા છતાં જવાબદાર લોકો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિકો દ્વારા સરકાર અને તંત્ર પાસે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।